હમણાં બધા બહુ સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે અને મ્યુચ્યુઅલ ફંડ પણ તો સ્ટોકમાં જ ઇન્વેસ્ટ કરે છે. તો મારે ડાયરેક્ટ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડ્સથી કરવું જોઈએ? હું આના પર છે ને તમને એક બહુ મસ્ત સ્ટોરી કહું છું કે આપણે જે બધાને ખબર છે કે એક વખતની ટાઈમ છે, એક વૃદ્ધ હતો અને એને 4 છોકરા હતા. 4 છોકરા તો ને એ ઓલો લાકડા કાપનારો હતો, કઠિયારો હતો. હવે એ જોતો હતો કે ચારેય છોકરાઓ એના બહુ ઝઘડા કરતા હતા. એટલે એણે શું કર્યું કે એક દિવસ ચારેયને એક એક લાકડી આપી અને કીધું કે તમે એને તોડી બતાવો. ચારેય એક એક લાકડી તોડી નાખી. પછી 2 છોકરાઓને કીધું 2 લાકડી તોડો. તો એ લોકો તોડી નાખી. પછી એણે કીધું આ 4 લાકડીને એક સાથે કરી નાખો. તો એને તોડવું બહુ ડિફિકલ્ટ થયું. હું એમ જ કહું છું કે તમે ડાયરેક્ટ સ્ટોક લો, 1 સ્ટોક લેશો, 2 સ્ટોક લેશો, 3 સ્ટોક લેશો, પણ જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો ત્યારે બાસ્કેટ છે, 40થી 50 સ્ટોક છે, એનો એક બંચ છે, એને તોડવું બહુ ડિફિકલ્ટ છે. 1-2 સ્ટોકને તોડવું બહુ ઇઝી છે. એટલે તમારે જો તમારો પોર્ટફોલિયો એકદમ સેફ રાખવો હોય, ડાયવર્સિફિકેશન રાખવું જોઈએ તો મ્યુચ્યુઅલ ફંડમાં જ જવું જોઈએ, કારણ કે કઠિયારાની જેમ તમારો પોર્ટફોલિયો સલામત રહેશે, કારણ કે ડાયવર્સિફિકેશન છે એમાં અને એકતા છે, કારણ કે એક સાથે ઘણા બધા સ્ટોક્સ છે એમાં.